નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના છલાળા અમરધામ ખાતે બ્રહ્મનિષ્ઠ હરિસંઘ સાહેબની 13મી નિર્વાણ તિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે એક વિશાળ ધર્મોત્સવનું આયોજન કરાયું હતું। આ ધાર્મિક અવસરે ભક્તભૂષણ મહામંડલેશ્વર જનકસિંહ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે જૂનાગઢ ગિરનારી મંડળ, વિવિધ ધાર્મિક આશ્રમોના સંતો, મહંતો, મહામંડલેશ્વરો અને અન્ય મહાપુરુષોએ પણ હાજરી આપી હતી। કાર્યક્રમમાં સંતો મહંતોની રવેડી, ધર્મસભા અને મહાવિષ્ણુયાગ જેવા ધાર્મિક અનુષ્ઠાનો યોજાયા હતા। મહાવિષ્ણુયાગ યજ્ઞના આચાર્ય પ્રતીકભાઈ મહેતાએ વૈદિક મંત્રોચ્ચાર કરીને વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું, તેમજ ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુપ્રસિદ્ધ ભજનીકો શૈલેષ મહારાજ, બિરજુ બારોટ, ગોપાલ સાધુ, વિવેક સાંચલા અને તેજસપુરી ગૌસ્વામીએ ભજનોની રમઝટ બોલાવી રામદેવપીર મહારાજના ભાવિ ભક્તોને ભક્તિના રંગે રંગાવ્યા હતા। આ ધર્મોત્સવમાં ગુજરાતભરમાંથી મહામંડલેશ્વરો, સંતો, મહંતો અને રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। ગતગંગા પરિવાર, ગ્રામજનો અને ધર્મપ્રેમી લોકો દ્વારા આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા।